70 વર્ષના દાદાએ 22 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા અને જે રીતે આ લગ્ન આખા ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર નહીં, આખા વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક સંસ્થાની અંદર આવી ગયા. જી આ મિત્રો વાત કીધો, હાલ આ જોડી અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહી છે. જેમની અંદર ક્યાંક ને ક્યાંક 70 વર્ષના દાદાએ લગ્ન કર્યા 22 વર્ષની છોકરી સાથે. હવે બધા વાંઢાઓ ગુજરાતના જે પણ છે, હવે તમે ક્યાંક ને ક્યાંક જુનાગઢનો રસ્તો પકડી લ્યો. હું ફની અંદાજની અંદર શા માટે કહી રહ્યો છું, તમને બધા લોકોની વિડીયોની અંદર બધી જાણકારી દેખાડવા જઈ રહ્યો છું. ખાસ કરીને વિડીયો બનેલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો, જોડી ક્યાંની વાયરલ થઈ છે, શા માટે વાયરલ થઈ છે, કયા કારણોસર ક્યાંક ને ક્યાંક આ વિડીયો વાયરલ થયા છે, એના વિશે પણ તમને બધા લોકોને વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌપ્રથમ તમને બધા લોકોને હું જણાવું, હાલ મિત્રો વાત કીધો, ઘટના છે આ પાકિસ્તાનની ઘટના છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક 70 વર્ષના દાદાએ 22 વર્ષની છોકરી સાથે લગ્ન કરી લીધા, નિગાહ કરી લીધા. હાલ મિત્રો વાત કીધો, ગુજરાતની અંદર વાંઢાઓ જેટલા પણ છે ને, તમે જુનાગઢનો રસ્તો પકડી લ્યો, કારણ કે તમારી ઉંમરની છોકરી તો તમને મળતી નથી. અને આ દાદાને 70 વર્ષના દાદાને 22 વર્ષની છોકરી મળી ગઈ. જે આ મિત્રો વાત કીધો, કોમેડી અંદાજની અંદર તમને બધા લોકોને કહી રહ્યો છું, કોઈ ખોટું લગાડવું નહીં. પરંતુ જે રીતે આ ઘટના અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે, ઘણા બધા લોકો વિડીયોને શેર કરીને અંદર કોમેન્ટો કરી રહ્યા છે કે ભાઈ દાદાની કિસ્મત હોય તો આવી. જે આ મિત્રો વાત કીધો, પાકિસ્તાનની જોડી અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી દીધી છે. વિડીયોને બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. ધન્યવાદ.